નમસ્કાર, હું છું આપની સાથે મનીષ અને વાત કરવી છે સૌથી પહેલા ગુજરાતમાં વરસાદની અને વરસાદની ટોટલ પરિસ્થિતિની કે ગુજરાતમાં હજુ વરસાદની ક્યાં ઘટ છે, કયા વિસ્તારો એવા છે કે જે હજુ પણ વરસાદને ઝંખી રહ્યા છે, એક એક બૂંદ માટે તરસી રહ્યા છે અને હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગે કયા એવા ઠંડકના સમાચાર આપ્યા છે કે જેને જોઈને ખેડૂતોના મન મલકાઈ રહ્યા છે। સૌથી પહેલા વાત કરવી છે વરસાદની આગાહીની, કારણ કે આવતીકાલે ભારે વરસાદની આગાહી થઈ છે। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવે ઉત્તર ગુજરાતનો વારો હોય તેવી પ્રકારની વાત સામે આવી છે। વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। અરવલ્લી અને પાટણમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। મહેસાણામાં પણ અતિ ભારે વરસાદની આગાહી થઈ છે। જૂનાગઢ, અમરેલીમાં સારા એવા વરસાદની આગાહી થઈ છે। સાથે સાથે ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી છે। વલસાડ અને પોરબંદરમાં પણ છે। કુલ મિલાવીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોરદાર વરસાદની આગાહી થઈ છે। આવતીકાલથી ફરી એક વરસાદનો રાઉન્ડ શરૂ થાય છે। નવસારી અને દમણમાં પણ વરસાદની આગાહી થઈ છે, મતલબ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થવાની છે। સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ પડવાનો છે। સારા વરસાદની અમદાવાદીઓ હવે રાહ જોવી પડશે, કારણ કે 2 દિવસ બાદ ફરી મેઘરાજા વિરામ લેવાના છે। આ 2 દિવસની આગાહી છે હવામાન વિભાગના મુજબ। પરંતુ બીજી બાજુ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી કરી રહ્યા છે, જેમાં અત્યારની જે પરિસ્થિતિ છે એમાં સામાન્યથી 8% કરતાં વધારે વરસાદ થયો છે તેવું હવામાન વિભાગ કહી રહ્યું છે। પરંતુ બીજી બાજુ પરેશ ગોસ્વામી કહી રહ્યા છે કે આ વખતે ઓગસ્ટના અંતમાં જોરદાર વરસાદ આવવાનો છે અને એવો વરસાદ હશે કે જે જોરદાર હશે। અત્યારની આ સિઝનમાં સૌથી સારો વરસાદ ઓગસ્ટના અંતનો રહેશે। ઓગસ્ટમાં અતિ ભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે। એમણે કહ્યું છે કે હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી નિષ્ક્રિય છે, હાલમાં કોઈ ભારે વરસાદની શક્યતા નથી। એક બાજુ હવામાન વિભાગ કહી રહ્યું છે કે 2 દિવસ જોરદાર વરસાદ પડશે અને 2 દિવસ બાદ વિરામ થશે, પરંતુ પરેશ ગોસ્વામી કહી રહ્યા છે કે 18 ઓગસ્ટ પછી ગુજરાતમાં જોરદાર વરસાદ પડવાનો છે। 21 ઓગસ્ટ સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદ પડશે અને 22 થી લઈને 30 સુધી ઓગસ્ટનો અંત હશે, આ મહિનાનો અંત એ જોરદાર હશે। જ્યારે જન્માષ્ટમી હશે, જન્માષ્ટમીના સમયમાં જબરદસ્ત વરસાદ હશે, કારણ કે આ જે સમયગાળો છે તેમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને સાથે સાથે એમ પણ કહ્યું છે કે અતિવૃષ્ટિની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી નિષ્ક્રિય છે ને એટલા જ માટે અત્યારે વરસાદ નહીં આવે, પરંતુ આ મહિનાના અંતમાં જોરદાર વરસાદ આવશે। શું કહ્યું છે પરેશભાઈએ, આવો વિગતથી સાંભળીએ। આવનારા દિવસમાં એટલે કે ઓગસ્ટ મહિના દરમિયાન રાજ્યની અંદર ખૂબ સારા વરસાદો પડવાના છે, પણ હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી છે એ સંપૂર્ણપણે નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે અને ગુજરાત ઉપર કોઈ પ્રકારે વરસાદી સિસ્ટમ સક્રિય નથી, એટલે હાલમાં ગુજરાતની અંદર કોઈ મોટો વરસાદ પડે તેવી શક્યતાઓ નથી। આજની તારીખની વાત કરવા જઈએ તો આજે તારીખ છે 13 ઓગસ્ટ અને અત્યારે જે પ્રકારે જોવા જઈએ તો 850 HPA લેવલે એક ભેજ છે અને આ ભેજને કારણે છૂટાછવાયા કોઈ જગ્યાએ હળવા સામાન્ય છાટાછૂટી કે ઝાપટા પડે એ અપવાદ રહેશે, બાકી હમણાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી। 18 ઓગસ્ટ આસપાસ અરબી સમુદ્રની અંદર એક કરંટ આવશે, એક વરસાદી સિસ્ટમ બનવાનું ચાલુ થશે, એટલે 17-18 ઓગસ્ટથી લઈ અને 21 તારીખનું સેશન હશે, એમાં અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે। સારા વરસાદની શક્યતાઓ અને આગાહીઓ થઈ રહી છે, પરંતુ અત્યાર સુધીનો જે વરસાદ રહ્યો છે ગુજરાતનો એ બહુ જ અનિર્ણિત કહી શકાય એવો છે, કારણ કે જ્યાં પડ્યો છે ત્યાં ચડ્યો છે। જબરદસ્ત પરિસ્થિતિ એવી છે કે જ્યાં વરસાદ વરસે છે ત્યાં ધોધમાર વરસે છે અને જ્યાં નથી વરસતો ત્યાં એક એક બૂંદ માટે લોકો તરસે છે। સૌરાષ્ટ્રમાં પણ આમ સાર્વત્રિક વરસાદ તમે જોવા જશો તો ખૂબ સારો વરસાદનો આંકડો તમને જોવા મળશે, પરંતુ રાજકોટથી લઈને અમરેલી અને એવા અસંખ્ય વિસ્તારો એવા છે કે જ્યાં આજે પણ ભર ચોમાસે પાણીની જરૂરિયાત છે। આજે પણ નર્મદામાંથી પાણીની ડિમાન્ડ થઈ રહી છે, પરંતુ સૌથી સારો વરસાદ આ વખતની સિઝનમાં કચ્છમાં નોંધાયો છે। કચ્છ એ સૂકી ધરતી કે જ્યાં જોરદાર વરસાદ આ વખતે પડ્યો છે અને સૌરાષ્ટ્રમાં 78.96% વરસાદ પડ્યો છે। મતલબ અત્યાર સુધીમાં સારામાં સારો વરસાદ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં રહ્યો છે। કચ્છમાં સૌથી વધારે વરસાદ રહ્યો છે, પરંતુ સૌથી ઓછો વરસાદ જે તમે ટીવી સ્ક્રીન પર આ ગ્રાફિક્સ જોઈ રહ્યા છો એમાં છે ઉત્તર ગુજરાત। 53.27% વરસાદ ઉત્તર ગુજરાતમાં થયો છે અને ત્યારબાદનો ઓછો વરસાદ હોય તો એ મધ્ય ગુજરાતમાં છે। મધ્ય ગુજરાતમાં પણ 54%ની આસપાસનો વરસાદ રહ્યો છે। કચ્છમાં સૌથી સારો વરસાદ છે, 87%ની આસપાસ વરસાદ રહ્યો છે। દક્ષિણ ગુજરાત એના પછીનો જોરદાર વરસાદ રહ્યો, દક્ષિણ ગુજરાતમાં પણ 80%ની આસપાસ એટલે એની ઉપરનો વરસાદ રહ્યો છે ને 78% વરસાદ સૌરાષ્ટ્રમાં પડ્યો છે। હવેની જે આશા છે, અપેક્ષા છે વરસાદ પર અને કુદરત પર એ છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસે, કારણ કે અહીંની જળાશયોની પરિસ્થિતિ પણ એટલી જ દયનીય છે।
અમે એ પણ તમને બતાવીશું કે કયા કયા જળાશયોમાં કેટલું પાણી બચ્યું છે, અત્યાર સુધીમાં સંગ્રહિત થયું છે અને કેટલું રહ્યું છે. આ તમામ વાતો પણ કરવી છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે એવો પણ ભૂભાગ છે ગુજરાતનો કે જે એક એક બૂંદ માટે તરસે છે. ચોમાસું પાક વાવી દીધો છે, વરસાદ પડતો નથી, જળાશયોમાં પાણી નથી, તળાવો સૂકાભટ છે અને આ બધી જ પરિસ્થિતિ વચ્ચે આકાશ તરફ દેખીને ધરતીનો તાત બેઠો છે. નર્મદે સર્વદે નમામિ દેવી નર્મદે. માં નર્મદામાં નીર આવ્યા છે અને એ હદે આવ્યા છે કે ગુજરાતીઓના હૈયા હરખાઈ રહ્યા છે. સરદાર સરોવર ડેમ હવે છલકાઈ રહ્યો છે, કારણ કે 90% સુધી એ ભરાઈ ચૂક્યો છે અને ગુજરાતીઓની જેને સૌથી વધારે અપેક્ષા હતી આ ચોમાસાની સિઝનમાં, એક પણ વાર એવા સમાચાર ન જોયા આ અડધું ચોમાસું પૂર્ણ થઈ ગયું ત્યાં સુધી કે આ વખતે નર્મદા છલકાઈ છે અથવા તો એમાં જબરદસ્ત પાણી આવી ચૂક્યું છે અને આસપાસના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. આ પ્રકારની વાતોથી અત્યાર સુધીમાં આપણે અળગા હતા, પરંતુ આ પહેલીવાર આ સિઝનમાં એવું સાંભળવા મળ્યું કે નર્મદામાં જોરદાર પાણી આવ્યું છે ઉપરવાસમાં વરસાદના કારણે, અને ખાસ કરીને મધ્યપ્રદેશમાં જોરદાર વરસાદ થયો એના કારણે. હાલ 135.65 મીટરે નર્મદાની જળસપાટી છે. કેનાલ અને ટર્બાઇનમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમનો અદ્ભુત નજારો જે આકાશી દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે આ છલોછલ નર્મદા તમને જોવા મળી રહી છે. 90% સુધી આ ડેમ ભરાઈ ચૂક્યો છે. ઉપરવાસમાં પાણીની આવક 11,26,945 ક્યુસેક ડેમમાં પાણી આવી રહ્યું છે. લાઈવ સ્ટોરેજ પાણીની અમે જે તમને વાત કરી છે અને સપાટી એની 138.68 મીટર છે. હાલ પણ નર્મદા ડેમના 9 દરવાજા ખુલ્લા છે અને એની સાથે સાથે આ દ્રશ્યો જોઈને કદાચ દક્ષિણ ગુજરાતના જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો પણ મલકાતા હશે, કારણ કે જ્યાં વરસાદ નથી ત્યાં એકમાત્ર આપણી આ જીવાદોરી છે નર્મદા કે જેના થકી પાણી પહોંચે છે. ઉત્તર ગુજરાતના ધારાસભ્યોથી લઈને નેતાઓ અત્યારે પોતાના ત્યાં નર્મદાનું પાણી છોડવામાં આવે એ પ્રકારની વાત કરી રહ્યા છે, માંગ કરી રહ્યા છે, પત્રો લખી રહ્યા છે. દયનીય સ્થિતિ એ છે કે ગુજરાતના એટલા ભાગો એવા છે કે જ્યાં હજુ પણ વરસાદ નથી પડ્યો જેવો જોઈએ તેવો. સૌરાષ્ટ્રમાં પણ ભલે આંકડા સારા દેખાતા હોય, પરંતુ એવા પણ કેટલાય વિસ્તારો છે કે જ્યાં વરસાદ સારો એવો નથી થયો અને એટલા જ માટે નર્મદા એકમાત્ર આપણી જીવાદોરી છે અને અહીંયાથી પાણી આખા ગુજરાતને પહોંચે છે. આ જ્યારે નીર જોવે છે તો ગુજરાતીના હૈયા હરખાય છે, અને હરખાય પણ કેમ નહીં, કારણ કે માં રેવા અત્યારે છલોછલ થઈ ચૂકી છે. હવે અમે તમને જળાશયોની વાત કરવા માંગીએ છીએ. જળાશયો ગુજરાતના 48 ડેમ એવા છે કે જે 100% સંપૂર્ણ રીતે ભરાઈ ચૂક્યા છે. આ આંકડાઓ તમે જોઈ રહ્યા છો. 41 ડેમ છે જેમાં 70 થી લઈને 90% જળ સંગ્રહ થયો છે, મતલબ 70 થી 90% સુધી ભરાયા છે. 41 ડેમ ગુજરાતના એવા છે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ગુજરાતના ઓછા ડેમ જે છે જેમાં સૌથી વધારે પાણી છે, પણ 41 થી 41 ડેમ એવા છે કે જ્યાં 25 થી લઈને 50% પાણીનો જળ સંગ્રહ થયો છે. 56 ડેમ એવા છે, આ બહુ ચિંતાજનક વાત છે કે 56 ડેમ એવા છે કે જેમાં 25%થી પણ ઓછું પાણી છે. આ ગુજરાતીઓ માટે ચિંતાજનક સમાચાર છે. 20 ડેમ એવા છે કે જ્યાં 50 થી લઈને 70% પાણી સંગ્રહિત થયું છે. આ ચોમાસાની સિઝન છે. ડેમમાં પાણી આવે અને ડેમ ઓવરફ્લો થાય, હાઈ એલર્ટ, આ તમામ જે શબ્દો અને વાક્યો આપણે સાંભળતા હોઈએ, તંત્રની આગાહીઓ અને એની સાથે સાથે આ તમામ જે વાતો આપણે સાંભળતા હોઈએ છીએ, પરંતુ 48 ડેમ એવા છે કે જે સંપૂર્ણ ભરાયા છે. બાકી ગુજરાતના મોટાભાગના જળાશયોમાં હજુ પણ પાણી માટે રાહ જોવાઈ રહી છે. ગુજરાતમાં જો આ વખતની સિઝન સારી જાય અથવા તો આ ચોમાસું સારું કહેવું હોય તો આંકડાઓને બાજુમાં રાખીને પણ ગુજરાતના જળાશયોમાં સારો એવો વરસાદ, સારો એવો પાણીનો સંગ્રહ થાય એ ખૂબ જરૂરી હોય છે. નર્મદા 90% ભરાયો છે, પરંતુ ઉત્તર ગુજરાતના 27 ડેમ એવા છે કે જેમાં પાણીનો જે સંગ્રહ છે એ 24 થી 22%ની આસપાસ છે. મધ્ય ગુજરાતના કેટલાય જળાશયો એવા છે કે જ્યાં માત્ર ને માત્ર 30 થી 35% જળાશયોમાં પાણીનો સંગ્રહ છે. આ તમામ આંકડાઓ ગુજરાતને ચિંતામાં મૂકે એવા પણ છે, કારણ કે જો હવે સારો વરસાદ નથી થતો તો બિલકુલ ચિંતા થશે, કારણ કે આ અત્યારની પરિસ્થિતિ છે ગુજરાતના જળાશયોની.